तेनो जानता संगमे मही ये देवानां यजिया अमृतारितज्जा तेनो रासन्नि सदाना। ये शुभ स्थाने देवाः ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति स्वाहा। बीजी वखत ओम अमृता विधर्मसे स्वाहा। त्रीजी वखत ओम सत्यम यशः निर्मयश्रीकां स्वाहा। चमचे पाणी त्या देवना पर भीष्म लगे चक्षुरस्तु ओम कर्णोर्मे श्रोत्रमस्तु ओम बाहोर्मे बलमस्तु ओम ऊर्ध्वोर्नमस्तु ओम अरिष्ठानि मेघानि करसर्वाणि सहस्रन्तो। नंबर 5 पर परमात्मा की स्तुति प्रार्थना उपासना है। शुद्ध स्वरूप विधाता है उसके कष्ट नाथ बचा लीजिए। मंगलमय गुण कर्म पदार्थ प्रेम सिंधु हमको दीजिए। पृथ्वी यामुते मां कस्मै देवा यह सुख स्वरूप शुभदाता है। सूर्य चंद्र लोकाधिक को तू रचता यस्य विश्व उपासते प्रशिषं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्योर्भवसागर तर जाते। तुझको ही जपना जीवन है मरण तुझे विसराने में। मेरी सारी शक्ति लगे परिषदो तूने अपनी अनुपम माया से जग ज्योति जगाई। ओम येन रुद्रा पृथ्वी च क्रीडा येन सहस्रभितं येन नाकः यो अंतरिक्षे रजसो विमानों ने कौशल अलग लगाया है। तो ही विश्व विधाता पोषक तेरा ही हम ज्ञान धरे। शुद्ध भाव से भगवन तेरे भजनामृत का
तेरी रचना तुझने आश्रय पाया है। हे सर्वोपरि विभो विश्व का तूने साज सजाया है। धन तो धर्महीला सविधाता या वाणी वेद देश भी तू है पाप पुण्य फलदाता है। भक्तों को किस भवबंधन से तू ही मुक्त कराता है। विश्वानि देव मयूरानि विद्वान् तुयो यस्मद्यो पुराण मेनो ओ वैष्णवे प्रसादे हाथ जोड़ी शुरुआत कर दीजिए बंदे जन हाथ जोड़ अस्मिन् शरस्ते अद्युतस्मिन् विश्वे देव यजमानस्य सीदत। बंदे में सीधे जो आत्मा जात वेदस्वेने यस्ववर्धस्वजेथवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्ना येन समेधय स्वाहा। इदमग्नै जातवेदसे इदं नमः। ॐ समिधाग्निन्दो वस्य दभ्रितेर्बोधयतातिथे आस्मिन् हव्याजुहोतना सुसमिधाय सोजिषे कृतं तीव्रं जुहोतना अग्नये जातवेदसे स्वाहा। इदमग्नै स्वाहा इदमग्नै इदं नमः। पंचक्रिताहुति मंत्र 30 नंबर पान ઉપર હશે કોઈને વાંચવું હોય તો ક્રિતાहुति મંત્ર 5 વખત બોલી ઘીની આહુતિ આપવાની છે। ओम अयं दैवात्मा जातवेदसेने यस्ववर्णस्पतेथवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्ना येन समेधय यस्ववर्णस्पतेथवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्ना येन समेधय जल सिंचन जमना हाथમાં કળશ પકડો બે હાથે અગ્નિની અંદર ઉતારો। ओम सरस्वत्यमन्याय थोड़ा सा आगे ओम देव सवितः वाचस्पतिर्वाचं नः वदतु। વાંચીને મંત્રનું ઉચ્ચારણ કરો અથવા તો જો પુસ્તક ન હોય અથવા તો
એટલી પણ રુચિ નથી કે કોઈ મંત્રમાં એટલો રસ નથી, તો કમસે કમ સ્વાહા તો અવશ્ય બોલો, સ્વાહા અવશ્ય બોલો. આપણી પાસે બે કામ છે અહીંયા આગળ હવનમાં, બે કામ છે, ક્યાં તો મંત્ર બોલો અને ક્યાં તો સ્વાહા બોલો. તો એમાંથી કયું કામ તમારે સ્વીકારવું છે? એક કામ તમે કરો, એક કામ અમે કરીશું. કયું કામ કરશો? મંત્ર તમે બોલશો કે પછી સ્વાહા બોલશો? સ્વાહા બોલી લેશો ને? હા, તો ચોક્કસ સ્વાહા જરૂર બોલો. અને જે લોકોને ભણેલા ગણેલા છે, પુસ્તક આપી છે, તો જરૂરથી તમે એ પુસ્તકનો પણ પ્રયોગ કરો. અને આ વેદ મંત્ર એટલે પવિત્ર વાણી છે, એના ઉચ્ચારણથી આપણને ખૂબ પુણ્ય મળે છે. સાંભળવાનું પણ પુણ્ય અને સંભળાવવાનું પણ પુણ્ય. એટલે તમે લોકો એવું ન સમજો કે જે લોકો આટલા સ્વાહા ઇદમ અગ્નયે નમઃ. ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય નમઃ. ઓમ પ્રજાપતये સ્વાહા ઇદમ પ્રજાપતये નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ. સાથે સામગ્રીની આહુતિ દૈનિક કાર્યમાં સામગ્રી મૂકી રાખી છે. જમણો તમારે ઘીની આહુતિ આપવાની. બાકીના સામગ્રીની આહુતિ જમણા હાથની વચ્ચેની બે આંગળી અને અંગૂઠો એના મદદથી આવે. ચત્તા હાથે સ્વાહા બોલી અને આહુતિ આપવાની. પ્રાતઃકાલીન આહુતિ. ઓમ સૂર્ય જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા. ઓમ સૂર્ય વચો જ્યોતિર્વચ સ્વાહા. ઓમ જ્યોતિ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા. ઓમ સજોદેવેન સવિત્રા સજોરુસસેન્દ્રવત્યા દુષાણઃ સૂર્ય વેદો સ્વાહા. ઓમ ભૂરગ્નય પ્રાણાય સ્વાહા. ઇદમગ્નય પ્રાણાય નમઃ. ઓમ ભૂર્વાયુમે પ્રાણાય સ્વાહા. ઇદમ વાયુમે પ્રાણાય નમઃ. ઓમ પ્રાદિત્યાય વ્યાનાય સ્વાહા. ઇદપાનવ્યાનેભ્યઃ સ્વાહા. ઇદમગ્નિઃ ભૂર્ભુવઃ સ્વરોમ સ્વાહા. ઓમ યમ્મે વંદે. ઓમ વિશ્વાનિ દેવ સવિતરો વરેણાય સુપ્રભાય. અસ્માન વિશ્વાનિ દેવ વયુરાનિ વિદ્વાન સ્વાહા. કેવળ ઘીની આહુતિ. સ્વાહા. ઇદં પ્રજાપતये નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઇદં ઇન્દ્રાય નમઃ. ઓમ ભૂરગ્નયે સ્વાહા. ઇદં અગ્નયે નમઃ. ઓમ ભૂર્વાયુવે સ્વાહા. ઇદં વાયુવે નમઃ. ઓમ પ્રાદિત્યાય સ્વાહા. ઇદમાદિત્યાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વર્મિવાયુવાદિતેભ્યઃ સ્વાહા. ઇદમગ્નિ વાયુવાદિતેભ્યઃ નમઃ. સ્પષ્ટકૃત આહુતિ. પ્રસાદની આહુતિ 37 નંબર પાન ઉપર હશે, કોઈને વાંચવું હોય તો. જમવાથી અડધો પ્રસાદની આહુતિ આપવાની છે. ઓમ યદશ્ય કર્મણો સોતં કરોતુ મે અગ્નયે સૃષ્ટક્લેદે સોતહુદે સર્વપ્રાયશ્ચિતાહુતેન કામાનાં સમર્દયિત્રે સર્વાન્નઃ કામાન સમર્દય સ્વાહા. ઇદમગ્નયે સૃષ્ટક્લેદે નમઃ. ઓમ સ્વાહા. ઇદં
वयं श्रेष्ठाः यदिष्टो वनितमः सोऽसुजानो विश्वाद्वेषांसि ब्रह्ममुग्धस्था स्वाहा इदमग्ने वरुणाभ्यामिदं नमः ॐ तत्तं नो अग्ने भगो भगोति नेदिष्टो अस्यामुससो व्युष्टो अवयक्ष्मणो वरुणम् ॐ इमं मे वरुणश्रुति अवमद्या च मृळया वामवश्रुराजकेशं समान आयुः प्रमोषिः स्वाहा इदं वरुणाय इदं नमः ॐ ये ते शतं वरुण ये सहस्रं यदिया पाशा विदता महान्तः ते गिरो अद्य सवितोत विष्णुर्विश्वे मुञ्चन्तु वरुतः स्वर्गाः स्वाहा इदं वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो मरुभ्यः स्वर्गेभ्यः इदं नमः महाशयानो देहि भेषजं स्वाहा इदमग्नये वैश्यैदं नमः ॐ उदुत्तमं वरुणपाशमस्मदवादमं दिवसो हरितये श्यामा स्वाहा इदं वरुणाय आदित्याय अधिकये च इदं नमः ॐ भवतन्नः समनसौ सचेतसा भरे पसौ मा यज्ञं हिंसि सुरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा પરમેશ્વર ને એ બધા એક થઈને ચાલે. ॐ सं समेत्यो वसे वृषन्नग्ने विश्वानर्याः इडस्पदे ॐ सं गच्छध्वं संवदध्वं सम्भो मनांसि जानतां देवाभागं यथा पूर्वे संजानाना उपासते स्वाहा प्रेमनो ॐ सभागमन्त्रः समे स्वाहा ॐ विचार समान सबके चित्त मन सब एक हो ज्ञान देता हो बराबर हो कृपा सब श्रेष्ठ हो ॐ समानिव आकुतिः समाना हृदयानिव समानमस्तु वो मनो यथा वसु सहस्रे स्वाहा जिससे बड़े सुख संपदा जिससे बड़े सुख संपदा देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते स्वाहा ધૃત ધારા ધીરજનો અંદર એ બધું છે. હાથ ઉપર રાખો. ॐ वशो पवित्रमसि सतधारं वशो पवित्रमसि सहस्रधारं देव सत्त्वा सविता पुनातु वसो पवित्रेण शतधारेण सुत्वा कामधुक्षः ॐ वीर्यवति वीर्यं मयि ॐ बलवति बलं मयि ॐ ओजोसि ओजो मयि ॐ मञ्जुरसि मञ्जो मयि ॐ सहोवसि सहो मयि
હા. અને ખાસ જ્યાં ભારતીય સંસ્કૃતિ આજના મહાશિવરાત્રિ પર્વની ઉજવણી એ ખૂબ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વિવિધ સ્વરૂપે ઉજવાઈ રહી છે. પ્રકાર ગમે તે હોય, પરંતુ જે ઈશ્વર આપણા સૌનું કલ્યાણ કરે છે તેમના પ્રત્યે ધન્યવાદ, આભાર અને સમર્પણની ભાવના વ્યક્ત કરવા માટે સૌ જે છે એ પોતપોતાની રીતે પ્રયત્નશીલ રહે છે. જેની સ્થાપના સન 1875 આપણા ગુર્જર પ્રાંતના ટંકારા ગામની અંદર જન્મેલા એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવી હતી. એમનો મુખ્ય ઉદ્દેશ હતો ભારતીયોને સનાતન ધર્મ તે સંસ્કૃતિ ને લોકો જાણે, એને પુનઃસ્થાપિત કરે. આપણા ગૌને આપણે જ્યારે અત્યારે આઝાદ દેશ તરીકે આપણે સર્વ પ્રકારના જે કંઈ આપણા સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને આઝાદી જે અત્યારે મળી છે, તેના મૂળ પાયામાં એમના વિચાર અને એમનું જે સંગઠન અને સંગઠનની અંદર જે વ્યક્તિઓ એ બલિદાન આપ્યું અને આપણે આજે ખૂબ સ્વતંત્રતાપૂર્વક આપણે શ્વાસ લઈ રહ્યા છીએ. તો સ્વામી દયાનંદ સરસ્વતીજીને આજના દિવસે જ એ સાચા શિવનો બોધ થયો હતો. અને એટલા જ માટે પ્રત્યેક આર્ય સમાજ, આર્ય સંસ્થાઓ, વૈદિક સંસ્કૃતિ આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે સદસ્યો અહીંયા આવ્યા છે તેમનું પણ સંસ્થા વતી ખૂબ સ્વાગત અને અભિનંદન છે. સાથે આજના દિવસે નિબંધ સ્પર્ધાની અંદર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એ સૌનું પણ હું સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. શાખા દરેક સ્કૂલમાંથી આવેલા આચાર્યશ્રીઓ, શિક્ષક બંધુઓ, બાળકોના વાલીઓ, તે સર્વનું હું અત્રે સ્વાગત અને સન્માન એ કરું છું. વધુ સમય ન લેતા આપણે આ કાર્યક્રમને આપણે ગાયત્રી મંત્રથી ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના કરીશું. કોઈ પણ શુભ કામની શરૂઆતમાં અને કામ કરતી વખતે મધ્યમાં એટલે કે વચ્ચે અને કામ પૂરું થઈ જાય ત્યારે ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના અવશ્ય કરવી જોઈએ. મારો તમને પ્રશ્ન છે કે ગાયત્રી મંત્ર જે છે એ તમારામાંથી કોને કોને આવડે છે? ઓમ. અત્યારે હું આવ્યો છું તો એની અંદર થોડી પરીક્ષા તમને લોકોને અહીંયા સત્સંગમાં અથવા તો પ્રવચનમાં અહીંયા બેસાડી દીધા અને તમે પણ આવી ગયા, તો તમારી થોડી પ્રવેશ પરીક્ષા પણ મારે લેવી જોઈએ, હા કે ના? હાજી, લેવી જોઈએ કે ના લેવી જોઈએ? લેવી જોઈએ. અચ્છા. તો ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ અને ક ખ ગ અને ઘ ABCD ઘ, સાવિત્રી મંત્ર અથવા તો ચોથામાં આવશે સભી. આ ત્રણ ગાયત્રી મંત્ર, ગુરુ મંત્ર, મહામંત્ર અથવા તો સભી.
ડી સભી. તો કયો ઉત્તર સાચો છે? સભી. તો આના આ બીજા નામ છે. ગાયત્રી મંત્રના અનેક નામ છે અને મહામંત્ર પણ કહે છે. એની અંદર મહાન આશ્રય છે. એને ગુરુ મંત્ર પણ કહે છે કારણ કે ગુરુજી સર્વપ્રથમ આ મંત્ર શીખવાડે છે. અને સવિતા દેવતાનું વર્ણન આની અંદર છે. જગતના ઉત્પાદક એવા દેવતાનું વર્ણન, સવિતા દેવતાનું વર્ણન છે. માટે એને સાવિત્રી મંત્ર પણ કહે છે. તો એ ગાયત્રી મંત્રનો આપણે ખૂબ જ પ્રેમપૂર્વક, શ્રદ્ધાથી, તન્મયતાથી, તલ્લીનતાથી આપણે એનો જપ કરીશું. સીધા એટલે કે ટટ્ટાર બેસી લઈએ. સારી રીતે ટટ્ટાર બેસી. જો આ કેટલું સરસ લાગે છે. તમે લોકો ટટ્ટાર બેસી ગયા તો મને અત્યાર સુધી એવું હતું કે હું એકલો જ ટટ્ટાર બેઠો છું અને બાકીના બધા તો આરામથી બેઠા છે. તો તમને પણ હવે સાવધાન કરી દીધા, બરાબર? અને અમને તો આ ટટ્ટાર બેસવામાં જ આરામ લાગે છે. આમ અને ઝૂકીને બેસીએ, હા, ઝૂકીને બેસીએ તો અમને તકલીફ થાય છે. અને ટટ્ટાર બેસવાના ફાયદા. પહેલો ફાયદો, શ્વાસ આપણો ઊંડો છેક નાભી સુધી પહોંચે. ટટ્ટાર બેસીએ તો આપણો શ્વાસ છેક આપણી ડૂંટી સુધી, નાભી સુધી પહોંચે. હા કે ના? ટટ્ટાર બેસવાથી આપણી પાચન શક્તિ સારી રહે. હા કે ના? ટટ્ટાર રહેવાથી આપણું ધ્યાન સારું રહે. એટલે કે કોઈ પણ કામ કરતા હોઈએ એમાં ધ્યાન પુરવાયેલું રહે. હા કે ના? તો આવા લાભ મેળવવા હોય અમારા પ્રધાનજીએ કહ્યું કે ટટ્ટાર બેસવાના લાભ જણાવો. આપના તરફથી પણ કોઈ હોય તો બતાવો. આ સિવાય તો ઘણા બધા લાભ છે. લોહીનું પરિભ્રમણ પણ, શુદ્ધિકરણ પણ સારામાં સારું થાય છે. તો હંમેશા ટટ્ટાર બેસવાની કોશિશ કરો. અને અત્યારે જે વોટ્સએપ આવી ગયું છે એટલે આપણું જે ડોકી છે એ પણ નીચી નવેલી હોય છે. તો આગળ જતા છે ડોકીના બધા રોગ થવા માંડ્યા છે અને આગળ જતા ખૂબ થનાર છે. કમરના દુખાવા અને ડોકીના દુખાવા ખૂબ થવાના છે. તો એના માટે શું કરવું? ભલે વોટ્સએપનો ઉપયોગ કરો, સીમિત ઉપયોગ કરો, આદર્શ કામ માટે ઉપયોગ કરો, પણ તમારો મોબાઈલ તમારી આંખના લેવલ ઉપર હોવો. ધીરે ધીરે આંખો ખોલી દો. ગાયત્રી મંત્રનો અર્થ પણ જાણવો જોઈએ. જો આપણે અર્થ ન જાણીએ તો જાણે કે આપણે જાપાનીઝ લેટિન ભાષામાં, હિબ્રુ ભાષામાં કંઈક પ્રાર્થના કરી અને આપણને કોઈ ખબર પડી નહીં. અરેબિક ભાષામાં કોઈ કંઈ બોલતું હોય અને રશિયન અને સ્પેનિશ ભાષામાં બોલે અને આપણને કંઈ ખબર ના પડી, એવી રીતે જો આપણે ગાયત્રી મંત્ર બોલીએ અને એની કોઈ ખબર જ ના હોય કે એમાં શું કહ્યું છે તો આપણા જીવનમાં પરિવર્તન આવે નહીં. એટલે તમને ટૂંક અર્થ બતાવી દો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. હે ઈશ્વર, તમે સત્તાત્મક પદાર્થ છો, અમારા પ્રાણોના રક્ષક છો. ભુવઃ, અમારા બધા જ દુઃખોને છોડાવનાર છો. અને સ્વઃ એટલે સુખના પ્રદાતા, સુખ આપનાર છો. આ ત્રણ વસ્તુ આવી. હવે તત્સવિનો વિનાશ કરનાર ઈશ્વર. તો તમે સકલ જગતના ઉત્પત્તિ કરતા છો. સંસારની ઉત્પત્તિ કરનાર, સંસારને બનાવનાર તમે છો, એવી મનમાં ભાવના કરો. વરેણ્ય, તો એક હોય વર, એક હોય કન્યા. તો વર એટલે શું? પસંદ કરવું. વર એટલે શું? વર્ણ કરવું. तत्सवितो वरेण्यम भरे कम. नंबर आते हैं कम. बताओ क्या करें हम? क्या करें हम? नंबर એટલે કે માર્ક્સ. हिंदीમાં नंबर એટલે કે मार्क्स. सारी रात पढ़ते हम फिर भी नंबर आते कम. बताओ क्या करें हम? બુદ્ધિ શાર્પ બની જાય તો આપણે કાયમ પહેલો નંબર લાવતા હોય, બધાની બુદ્ધિ સુધરી જાય તો પછી એ લોકો આપણાથી આગળ નીકળી જાય કદાચ. પણ ખરેખર ઈશ્વરની આજ્ઞા છે કે બધાની બુદ્ધિ સુધરવી જોઈએ. વિચાર કરો કે આપણી બુદ્ધિ સુધરી ગઈ પણ આપણો પડોશી જે છે એ દુર્વ્યસનમાં ફસાયેલો છે.
કે રાતના પાર્ટી કરે છે, રાતના 12 વાગે 2 વાગે, અને મોટેથી સ્ટીરિયો અને ડીજે વગાડે છે, અને શરાબ પીને પછી જેવા તેવા કામ કરે છે, અને કોઈક દિવસ એ પોતાના ઘરમાં પણ આગ લગાડી દે, તો એ આગ આપણા ઘરમાં આવશે કે નહીં આવે? આપણા ઘરમાં આવશે કે નહીં આવે? આવશે ને? તો એટલા માટે જરૂરી છે કે આપણા પડોશીને પણ સદબુદ્ધિ ઈશ્વર આપે, એ કદી આગ લગાડે નહીં. એટલા માટે જરૂરી છે કે દરેકની બુદ્ધિ સુધરવી જોઈએ. હવે તમારી પરીક્ષા માટે તૈયાર રહી જાઓ. બધા જ લોકોને માટે પરીક્ષા છે. પરીક્ષા દરેકની છે આમ. અને વિદ્યાર્થી જીવનમાં તો ખાસ, વિદ્યાર્થી જીવનમાં 2 વસ્તુની પ્રાપ્તિ કરવાની, વિદ્યા અને તપ. તમે પણ બોલો, કઈ વસ્તુ? 2 વિદ્યા અને તપ. 10 વાગે સુનારા કોણ છે? 10 વાગે સુનારા. અચ્છા, એ મોટી સંખ્યામાં છે, સારી વાત છે. અને 10:30 વાગે, 11 વાગે, 12 વાગે, 12 વાગે સુનારા કોણ છે? અને 12 પછી સુનારા કોણ છે? અચ્છા, હાથ નિશાચર છે. પ્રધાનજીએ કહ્યું કે ભાઈ નિશાચર છે, એવું કહી દો એટલે બધા આવી ગયા એની અંદર. 10 વાગ્યા પછી જે સૂવે એ બધા નિશાચર. અચ્છા, હવે એનાથી ઉલટું, રોજ સવારે નિયમપૂર્વક 4 વાગે અથવા તો એનાથી પહેલા જાગનારા કોણ છે તમારા? જાગીને ઉઠીને કામે લાગી જનારા એવા કોણ છે? 4 અથવા 4 થી વહેલા. વાહ, આટલી મોટી સંખ્યામાં છે. 4:30 વાગે, 4:30 વાગે ઉઠનારા કોણ છે? થોડા છે. 5 વાગે ઉઠનારા, એ પણ સારી સંખ્યા છે. 5:30 વાગે, 6 વાગે, 6:30 વાગે, 6:30 વાગે, 7 વાગે, અને સૂર્યવંશી 7 પછી ઉઠનારા. અચ્છા, આ મેં તમને પ્રશ્ન પૂછ્યો, એ પ્રશ્ન એટલા માટે પૂછ્યો કે તમે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પણ કહેવત જાણતા હશો, ને ના જાણતા તો મારી પાછળ તમે ગાન કરો. રાતે વહેલા જે સૂએ, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. અંગ્રેજીમાં પણ બોલીશું. Early to bed, early to rise, makes a man healthy, wealthy and wise. અચ્છા, તો આપણે શેના માટે વહેલા ઉઠીએ છીએ ને શેના માટે વહેલા સૂઈ જઈએ છીએ? હેલ્ધી બનવા માટે, વેલ્ધી બનવા માટે અને વાઇઝ બનવા માટે, બળ બુદ્ધિ અને ધન વધારવા માટે આપણે વહેલા ઉઠવાનું છે. અચ્છા, તમારામાંથી એવા કોણ છે કે રોજ તો આ પ્રમાણેના સમયથી સૂતા હોય અને ઉઠતા હોય, પણ રવિવારે એમ કે મોજ કરવાની, એમ કે રવિવારે પછી 10 વાગે 11 વાગે ઉઠવાનું? એવા કોણ છે કે ભાઈ સ્કૂલ જવાનું છે એટલે વહેલા ઉઠવું જ પડે ને, પછી તો નહીં તો સ્કૂલ બસ જતી રહે અથવા તો સ્કૂલમાં લેટ પડાય. પણ એવું નથી. આપણે બળ બુદ્ધિ ને ધન આપણે વધારે જોઈએ તો આપણે ચોક્કસ વહેલા ઉઠવું જોઈએ. તો તમારી પરીક્ષામાં સારું રિઝલ્ટ આવ્યું, 70% જેવું રિઝલ્ટ આવી ગયું, 80% જેવું આવ્યું. તમારામાંથી એવા કોણ છે કે રોજ નિયમપૂર્વક વ્યાયામ કસરત કરનારા કોણ છે? નિયમપૂર્વક વ્યાયામ કરનારા. અચ્છા, આઉટડોર ગેમ્સ રમનારા પણ ચાલશે. એવા કોણ છે? આઉટડોર ગેમ્સ રમવા જતા હોય રોજ નિયમ. અચ્છા, ત્રીજી વાત, ખેતીનું કામ કરતા હોય કે પાવડો ચલાવતા હોય, એવા પણ કોઈ હોય તો હાથ ઊંચો કરે. ખેતીમાં કામ કરવા જતા હોય તો સારી વાત છે. અચ્છા, તો આ વ્યાયામ આપણા જીવનમાં સ્થાન હોવું જોઈએ. તમે સ્વામી રામદેવજીને જુઓ છો કદી? સ્વામી રામદેવજી શું કહે છે ખબર છે? કે પહેલે હિલા ફિર ખીલા. એટલે કે શરીરને સારી રીતે હલાવો રોજ. આમ કરો, આમ કરો, એરોબિક્સ કરો, જિમ્નાસ્ટિક્સ કરો, સર્વાંગ સુંદર વ્યાયામ આસન કરો, દંડ બેઠક કરો, યુવાન હોય તો દંડ બેઠક કરો, લાઠી ચલાવો, તલવાર ચલાવો,
અને પસીનો કાઢો અને પછી જમવાનો અધિકાર છે. આળસુ ના રહેવું જોઈએ, પુરુષાર્થી બનવું જોઈએ. તો ચાલો સારી વાત છે. આની અંદર 50-50% રિઝલ્ટ પણ તમને સાથે સાથે જ આપી દઉં છું, બરાબર? તો આમાં તો વ્યાયામમાં થોડું કમી છે. તો હવેથી સંકલ્પ લો કે હવે જાગ્યા ત્યાંથી સવાર. ચાલો કોણ કોણ સંકલ્પ લેશે કે અમે નિયમિત વ્યાયામ કરીશું? જે પણ સંકલ્પ લીધા હાથ ઊંચો કરીને સંકલ્પ કરે હવેથી અમે નિયમિત વ્યાયામ કરીશું, આઉટડોર ગેમ્સ ખેલીશું. તમારે શરીર પ્રત્યે ધ્યાન નથી આપવું, હાથ ઊંચા નથી થતા. વ્યાયામ નિયમિત કરીશું અને આઉટડોર ગેમ્સ ખેલવા રોજ જઈશું. શાબાશ, ચાલો સારી વાત છે. તમારામાંથી એવું કોણ કોણ છે કે જે રોજ ભગવાનનું નામ લેતા હોય? એક ખૂણામાં બેસીને ગાયત્રી મંત્રનો જપ, ઓમનો જપ. ચલો સરસ. આમાં તો હજુ થોડુંક જળવાઈ ગયું, 80% રિઝલ્ટ છે. અચ્છા, તમારામાંથી જે લોકો બધા દૂર દૂર અને ગામોથી પણ આવેલા છે, ગામડેથી, તો તમારા પોતાના ઘરમાં દેશી ગાય કોને કોને ઘરે છે? દેશી ગાય કોને કોને ઘરે છે? તો 1 2 અને 3 4 5 થોડા દેખાય છે. ચલો સરસ, સારી વાત છે. કારણ કે એનો સંબંધ છે. ગાયનું દૂધ પીવાથી બુદ્ધિ વધે છે. તો જેના ઘરે ગાય હશે તો એ ગાયનું દૂધ પી શકે. અચ્છા, બીજો પ્રશ્ન, કોણ એવા છે કે જે નિયમપૂર્વક ગાયનું દૂધ પીએ છે અને બીજા ડેરીના કે બીજા દૂધ નથી પીતા? એવા કોણ કોણ છે? ભેંસનું અને ડેરીનું દૂધ ન પીતા હોય અને કેવળ ગાયનું દૂધ પીતા હોય એવા કોણ કોણ છે? તો આના માટે પણ સંકલ્પ લેવાની જરૂર છે, તો જ ગાય બચશે. આપણે કહીએ છીએ ગૌ માતા કા પાલન કરો, ગૌ માતાની જય. પણ જય કેવી રીતે થશે? આપણે દૂધ તો ડેરીનું પીએ છીએ અને ભેંસનું પીએ છીએ, તો ક્યાંથી પછી એની રક્ષા થવાની? ચલો સરસ વાત. તમારામાંથી કોણ કોણ છે જે પશુ પક્ષી પ્રત્યે દયા રાખે છે અને રોજ એમને કંઈક દાણો નાખવા માટે જતા હોય? ચાલો, એમાં પણ સારું રિઝલ્ટ છે તમારું, 70-80% છે. તો એમાં હું તમને હિન્ટ આપું કે પશુ પક્ષીમાં તો તમે કબૂતરને, ચકલીને દાણા નાખતા હશો. કદી કાગડાની પણ સેવા કરી હતી? કાગડાની સેવા કેવી રીતે થાય ખબર છે? અચ્છા, એટલે કે ખીર પૂરી ખવડાવવાની. અચ્છા, કાગડાની સેવા છે ને, તો અત્યારે હવે સીઝન આવશે ગરમીની, એટલે એમાં તરબૂચ આવશે, લાલ રંગનું તરબૂચ. આપણે કાપીએ એટલે લાલ રંગ નીકળે ને, તો તમે એક પ્લેટમાં થોડા ટુકડા કરીને જ્યાં આગળ કાગડા આવતા હોય ત્યાં મૂકો એટલે ફટાફટ એ લઈને રવાના થઈ જશે. કાગડાને માટે આ આઈસ્ક્રીમ છે. એમ કે આપણે તરબૂચ ખવડાવીએ તો એના માટે આઈસ્ક્રીમ છે. અચ્છા, પશુ પક્ષીને તમે ચણ નાખવા તો જાઓ છો, પણ એની અંદર કેટલી માત્રામાં લઈ જાઓ? ઘરમાં જે નાનામાં નાની બાળકી હોય શુગર માત્રાની નાખો છો કે મોટો કટોરો લઈને જાઓ છો? હવે આગળની પરીક્ષા, નાની બાળકીને જાઓ છો કે મોટો કટોરો લઈ જાઓ છો કે તબડકું લઈને જાઓ છો? તબડકું આપણે શું કહીએ? તગારું ભરીને નાખનારા છે તમારામાંથી કોઈ કે તગારું ભરીને પક્ષીને ચણ નાખવામાં આવે? ઘણા લોકો હોય છે એવા માણસોને અમે જોયા છે. ને પહેલા, આજથી થોડા વર્ષ પહેલા, 40-50 વર્ષ પહેલા, લોકો ચબૂતરા ઉપર, પક્ષી ઘર ઉપર એટલું અનાજ નાખી જતા હતા કે આખો દિવસ પક્ષી ચણે તો એ ત્યાં પડી રહેતું હતું અને એની અંદર જઈએ તો આપણો પગ ઊંઘી જાય, એટલું અનાજ લોકો નાખી જતા હતા. ચલો, એક પ્રશ્ન કે શું આપણે નાની વાડકાની જગ્યાએ મોટા વાડકામાં લઈને જઈએ તો આપણે ગરીબ થઈ જઈશું? હા કે ના? તો પછી કોણ કોણ કરશે હવે? મોટા વાડકામાં કોણ લઈ જશે હવે? ચલો, શાબાશ, સરસ. અચ્છા, હવે પશુ પક્ષીને પણ આપણી માફક વેરાયટી વાળું અનાજ નાખવું જોઈએ કે એક જ અનાજ નાખ્યા કરવાનું? જુવાર તો જુવાર, તો વેરાયટી પણ ઉમેરો. એની અંદર ચણા પણ ઉમેરો, એની અંદર જવ ઉમેરો, એની અંદર તલ ઉમેરો, જે પણ વેરાયટી હતી, મકાઈ ઉમેરો. તો વેરાયટી ખવડાવવાની. આપણે કેવી વેરાયટીમાં ખાવા જઈએ છીએ? કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન.
ને પક્ષીને એક જ ભોજન 12 મહિના ના ચાલે. આ બધું અન્યાય કહેવાય. હવે આપણે વૈદિક અને સનાતન પ્રમાણે આપણે નિબંધની સ્પર્ધા થઈ, તો એ નિબંધની સ્પર્ધામાં વિષય શું હતો? તમે મોટેથી બોલો, કયો વિષય હતો? સ્વામી દયાનંદ સરસ્વતી. સનાતન ધર્મના રક્ષક સ્વામી દયાનંદ સરસ્વતી. તો સનાતન ધર્મ જે છે એ સનાતન ધર્મને સનાતન શા માટે કહેવામાં આવે છે? તમે લોકો લખો છો ને નિબંધમાં, એને સનાતન શા માટે કહેવામાં આવે છે? કેટલીક વસ્તુ પ્રાચીન છે અને કેટલીક વસ્તુ અર્વાચીન એટલે કે આધુનિક છે. અને આ સનાતન છે એ આદિકાળથી ચાલ્યો આવે છે. અને અત્યારે ઈશ્વર કેટલા છે? મોટેથી બોલો. પાક્કું? જો હું તમને અને વિષ્ણુ ભગવાન જે છે એ સૃષ્ટિનું પાલન કરે છે, અને જે શંકર ભગવાન છે એ બધું બાળીને ભસ્મ કરી દે છે, પ્રલય કરી દે છે. તો કેટલા થયા? 3 થયા ને? તો ઈશ્વર એક છે કે 3 છે? એક જ છે. પાક્કું? અહીંયા સમજવાની વાત. નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વાધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, સર્વાંતર્યામી, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે. તેની ઉપાસના કરવી જોઈએ. તો આર્ય સમાજ સ્વામી દયાનંદ સરસ્વતીજી સનાતન ધર્મના રક્ષક હતા, એટલે એમણે સાચા ઈશ્વરની સાચી પૂજા બતાવી, ધ્યાન પદ્ધતિ બતાવી. અને બીજી બધી પદ્ધતિઓ જે છે એ પદ્ધતિનું નિવારણ પણ કર્યું કે ભાઈ આ બધી પદ્ધતિઓ અનુચિત છે, તમે ધ્યાન કરો, અષ્ટાંગ યોગનું પાલન કરો તો વિશ્વનું કલ્યાણ થશે. તો આ સનાતન ધર્મ એ વિશ્વ કલ્યાણનો આધાર છે. અને એ સનાતન ધર્મમાં આપણા મનુષ્યના જીવનને 4 ભાગમાં વહેંચી દીધું છે. મનુષ્યના જીવનને કેટલા ભાગમાં વહેંચ્યું છે? 4 ભાગમાં. અને એને 4 આશ્રમ કહે છે. શું કહે છે? તમારામાંથી વિદ્યાર્થીઓને પ્રશ્ન છે, તમારામાંથી 4 આશ્રમના નામ કોણ જાણે છે? કોને ખબર છે 4 આશ્રમ કયા કયા? હવે હું તમને થોડી હિન્ટ આપીશ એટલે તમને તરત જ યાદ આવશે. બ્રહ્મચર્ય આશ્રમ, બોલો. ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ. તો સનાતન ધર્મમાં દરેક વસ્તુ છે. આપણે દિનચર્યા એટલે કે દિવસના કયા ભાગે કયું કામ કરવું એનું નામ દિનચર્યા. આપણું દિવસનું ટાઈમ ટેબલ દિનચર્યા, અને રાત્રિનું ટાઈમ ટેબલ રાત્રિચર્યા. એવી જ રીતે એક હોય છે ઋતુચર્યા, કે ઠંડીમાં સરસ ભૂખ લાગતી હોય એટલે આપણે સરસ સાવન પાક અને મેથી પાક ને બધા સરસ પાક, ચવનપ્રાશ ને બધું ખાઈએ, કારણ કે પાચન શક્તિ સારી હોય, શક્તિનો સંચય કરાય. અને ઉનાળામાં બીજી વસ્તુ જે રસાળ વસ્તુ હોય એ ખાવાની હોય, કેરીનો રસ, શ્રીખંડ, એ બધું ઉનાળામાં ખાઈ શકાય. અને થોડો હલકો ભોજન લેવું જોઈએ, હલકું ભોજન લેવું જોઈએ. અને ચોમાસામાં રોગોથી બચવું જોઈએ. તો આ ઋતુની પણ ચર્યા બતાવેલી છે, અને એ જ રીતે જીવનચર્યા પણ બતાવેલી છે. તો સૌથી પહેલા 5 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ સુધી બાળક પોતાના ઘરે રહે. માતા અને પિતા એના ગુરુ છે. સૌથી પહેલા ગુરુ કોણ છે? માતા અને પિતા. અને ત્રીજા ગુરુ જે છે એ સ્કૂલ, કોલેજ અથવા તો ગુરુકુળના આચાર્ય છે. એટલા માટે શું કહેલું છે? તમે લોકો પણ બોલો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તો કેટલા થયા? 4 થયા. તો આપણે વેદોમાં 5ની પૂજા કરવાનું લખ્યું છે. પંચાયતન પૂજા, વેદો પ્રમાણે, સનાતન પ્રમાણે પંચાયતન પૂજા. તો એ પંચાયતન પૂજામાં 5મો બચી ગયો ને, એ કોણ છે? જ્યારે ગૃહસ્થ આશ્રમમાં જઈએ તો પત્નીને માટે પતિ દેવો
ભવ અને પતિને માટે પત્ની દેવી, હા દેવી ભવ, એટલે કે પતિને માટે પત્ની દેવી છે. બંને એકબીજાનો આદર કરે, સન્માન કરે, અપમાન કદી ન કરે અને આનંદિત રહે. તો આ ગૃહસ્થ આશ્રમના કર્તવ્યો અને એના પછી બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યા અને તપની પ્રાપ્તિ કરીએ, એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે વિદ્યાર્થી જીવન. અને પછી જ્યારે લગ્ન અને વિવાહ કરવામાં આવે, લગ્ન કરે એટલે પછી એ ગૃહસ્થ આશ્રમ, એમાં સંતાનની પ્રાપ્તિ અને સંતાનનો ઉછેર, સંતાનનું નિર્માણ એ કર્તવ્ય છે. અને જ્યારે પોતાના સંતાનને પણ સંતાન થઈ જાય ત્યારે વાનપ્રસ્થ આશ્રમ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય ત્યારે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવામાં આવે છે. આ બધા જોરદાર વ્રત છે એમ કે. તો વિદ્યાર્થીનું વ્રત એવું હોવું જોઈએ કે હું વિદ્યાની અંદર, તપસ્યાની અંદર ફર્સ્ટ આવીશ. મારે મારા જીવનમાં 4 પ્રકારની ઉન્નતિ કરવાની જરૂર છે. એ 4 પણ તમે જાણી લો. વિદ્યાર્થીઓ 8 વર્ષની ઉંમરે વિદ્યાર્થી ગુરુકુળમાં જાય. અત્યારે ગુરુકુળની વ્યવસ્થા એટલી નથી એટલે તમે ઘરે રહીને ભણો છો. પણ જે પણ વિદ્યાર્થીઓ હોય એને 4 ક્ષેત્રમાં ઉન્નતિ કરવી જોઈએ. પહેલી, શારીરિક ક્ષેત્રમાં ઉન્નતિ. એ શારીરિક ક્ષેત્રમાં ઉન્નતિ આપણે સમયસર સૂઈ જઈએ, સમયસર ઉઠીએ, વ્યાયામ, ખેલ, આસન અને સાત્વિક ભોજન કરીએ તો આપણું શારીરિક આરોગ્ય સારું રહે. બીજી વસ્તુ, શરીરની ઉન્નતિ તો થઈ ગઈ. હવે વિદ્યાના ક્ષેત્રમાં ઉન્નતિ એટલે કે આપણે જે પણ ભણીએ એ ધ્યાનથી ભણીએ, તલ્લીનતાથી ભણીએ. એવું નહીં કે આપણે આજુબાજુ ડાકોડિયા મારીએ, ઉપર નીચે જોઈએ, અથવા તો શિક્ષક ભણાવતા જાય અને આપણું ધ્યાન કંઈક બીજે જ હોય અને પછી ઊંઘ આવતી હોય, કારણ કે ઘરેથી ખૂબ બધું ખાઈને આવ્યા હોય, આમ આટલે સુધી ભરીને આવ્યા હોય, એટલે પછી તમે પણ લોકો જોતા હશો તો તમારા ક્લાસમાં બી 1-2 નમૂના તો એવા હશે જ એમ કે આ બાજુ શિક્ષકનો પાઠ શરૂ થાય અને આ બાજુ પાઠની પર એનું માથું ઢળી જાય, નિદ્રાને વશ થઈ જાય, નિદ્રાધીન થઈ જાય. એવા પણ હોય છે ને નમૂના, જોયા હશે તમે. તો એની અંદર તો ગડબડ થઈ જાય. એમાં શું ગડબડ થઈ જાય? એવી ગડબડ થઈ જાય કે સાહેબે પાઠ ભણાવ્યો કે દિલ્હી में कुतुब मीनार है, એવો પાઠ ભણાવ્યો. સાહેબે પાઠ ભણાવ્યો દિલ્હી में कुतुब मीनार है. એટલે પછી સુનિલને ઊભો કર્યો. એ કંઈક આવી રીતે એને અડધી નીંદર આવતી હતી, આમ અડધો જાગતો ને અડધો સૂતો, એ ટાઈપનો હતો એમને. સુનિલ ઊભો થા, મેં શું પાઠ ભણાવ્યો? દિલ્હી में कुत्ता बीमार है. ત્યાંથી ક્યાં વાત લઈ ગયો? દિલ્હી में कुतुब मीनार है એમાંથી લઈ ગયો દિલ્હી में कुत्ता बीमार है. સાહેબે પાઠ ભણાવ્યો કે માં અજમેર ગઈ है. तो એને બીજા અનિલને ઉઠાડ્યો કે અનિલ बताओ मैंने क्या पाठ पढ़ाया? तो कि माँ आज मर गई है. ક્યાંથી ક્યાં વાત લઈ જાય છે? તો એમ નહીં, આપણે પૂરી તલ્લીનતાથી શિક્ષકને આંખમાં આંખ મેળવીને અને શિક્ષકના એક શબ્દને કાનથી પકડવાના અને ધ્યાનથી ભણીને અને પછી એના પર વિચાર કરીને તૈયારી કરીને આપણે જે પણ હવે પછીની જે પરીક્ષા આવવાની હોય એમાં 100માંથી 100 માર્ક લાવવાની તૈયારી કરવી જોઈએ. તમારામાંથી કોણ છે? ચાલો મારી ચેલેન્જ છે કે હવેની પરીક્ષામાં હું 100માંથી 100 માર્ક લાવીશ. ચલો હાથ ઊંચો કરો. કોણ છે એવા 100માંથી 100 માર્ક લાવીશ? ચલો હાથ નીચે. 100માંથી 80 માર્ક લાવીશ એવી કોની પ્રતિજ્ઞા છે? અચ્છા ત્રીજું, 100માંથી 60 માર્ક લાવીશ. ચલો સરસ, તમે લોકો ડિસ્ટિંક્શન વાળા છો એટલે 60 અને એનાથી વધારે વાળા છો. જે કોઈ વ્યક્તિ 100માંથી 100 માર્ક લાવવાની પ્રતિજ્ઞા કરશે, સંકલ્પ કરશે, તો એના કેટલા માર્ક આવશે? 90 આવશે, 95 આવશે. અને જે 80 ની ગણતરી રાખશે તો કેટલા? એના 60-70 આવશે. અને 60 ની તૈયારી કરશે તો કેટલા માર્ક આવશે? 40 આવશે. અને જે 40 ની તૈયારી કરશે તો એ ચોકડી, એની પછી લાલ ચોકડી આવશે. તો હંમેશા લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. તો વિદ્યાના ક્ષેત્રમાં ઉન્નતિ કરો. હવે વિદ્યાના 2 ક્ષેત્ર છે, એક પરાવિદ્યા અને બીજું અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે ઊંચી વિદ્યા, જેની અંદર આત્મા, પરમાત્મા, કર્મ, પુનર્જન્મ, ફળ
એવી બધી વાતો હોય, 16 સંસ્કાર અને દર્શન શાસ્ત્ર, ઉપનિષદ, એ બધું કોર્સમાં હોય. આત્માની ગતિ શું છે, મરણ પછી શું થાય છે, જીવન શું છે, મૃત્યુ શું છે, સંસારનો માલિક કોણ છે, આ બધા વિષય જે હોય એ ઊંચી વિદ્યા છે. એનું નામ છે પરાવિદ્યા. તો થોડું થોડું એ પણ ભણવું જોઈએ. સારી પુસ્તકો, આજે તમને આ 16 સંસ્કારની વાત કરી તો તમને લોકોને જે ઇનામ મળવાનું છે એમાં આર્યોના 16 સંસ્કાર, પછી પ્રારંભિક શિક્ષા, એમાં આ ટાઈપની બધી વાતો છે. આત્માની ગતિ અને જીવાત્મા અને પરમાત્માના લક્ષણો, ગુણ અને એ બધું બતાવેલું છે આની અંદર. દુઃખ શું છે, સુખ શું છે અને કેવી રીતે મળે છે એ બધું એની અંદર બતાવ્યું છે. વૈદિક શિષ્ટાચાર એ પુસ્તક પણ મળવાની છે. વેદ અને માનવ કલ્યાણ એ પુસ્તક પણ તમને મળવાની છે. અને સમજીએ તો શું છે આર્ય સમાજ, આટલી ચોપડીનો સેટ તમને મળવાનો છે. રોજ 3 પાના વાંચજો. તમારી વિદ્યાના ક્ષેત્રમાં ઉન્નતિ થશે, બુદ્ધિના ક્ષેત્રમાં ઉન્નતિ થશે. તો આપણે 2 ક્ષેત્રની ચર્ચા કરી, શારીરિક ઉન્નતિ અને વિદ્યાની ઉન્નતિ. તો પરીક્ષામાં સારા માર્ક લાવો, ડોક્ટર બનો, એન્જિનિયર બનો, પાયલોટ બનો, ક્રિકેટર બનો, એક્ટર બનો, જે પણ બનવું હોય તે બનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો, ફાર્માસિસ્ટ બનો, પશુના ડોક્ટર બનો, દાંતના ડોક્ટર બનો. વધારે ફાયદો શેમાં, આંખના ડોક્ટર બનવામાં કે દાંતના ડોક્ટર બનવામાં? વધારે ફાયદો શેમાં, આંખના ડોક્ટર બનવામાં કે દાંતના ડોક્ટર બનવામાં? દાંત તો 32 છે, વધારે ફાયદો નથી. તો આ તો એક મનોરંજનની વાત, તમે થાકી ગયા હોય તો આપણે વિદ્યાના ક્ષેત્રમાં ઉન્નતિ કરીશું, સમાજને કંઈક પ્રદાન કરીશું, એના બદલામાં આપણને કંઈક આજીવિકા મળશે. એટલા માટે આ અભ્યાસ કરીએ છીએ. પણ સાચી વિદ્યા, ઊંચી વિદ્યા તો કઈ છે? પરાવિદ્યા, આત્મા અને પરમાત્માની વિદ્યા, જીવન અને મૃત્યુની વિદ્યા, સંસ્કાર અને કર્મની વિદ્યા, એને પણ ભણવું જોઈએ. એટલા માટે તમને આ પુસ્તકો ભેટ રૂપમાં આપવામાં આવી છે. અને ત્રીજી વસ્તુ, બુદ્ધિના ક્ષેત્રમાં વિકાસ કરીશું. ત્રીજું ક્ષેત્ર કયું? બુદ્ધિ. મોટેથી બોલો. અચ્છા, બુદ્ધિથી તમે ફટાફટ નિર્ણય કરવા જોઈએ કે દિલથી નિર્ણય કરવા જોઈએ? ફટાફટ નિર્ણય કરવા જોઈએ, ઝડપી હોવા જોઈએ નિર્ણય, કે આરામથી હોવા જોઈએ, આળસથી હોવા જોઈએ? ઝડપી હોવા જોઈએ નિર્ણય. બીજું, નિર્ણય સારા હોવા જોઈએ કે નબળા હોવા જોઈએ? સારા હોવા જોઈએ. તો આવી બુદ્ધિ આપણે જોઈએ તો આપણે ગાયની સેવા કરીએ, સવારે વહેલા જાગીએ, આ બધા જે ઉપાય બતાવ્યા છે ને બુદ્ધિના વધારવાનો ઉપાય છે. રાતના વહેલા સૂઈએ, સવારે વહેલા ઉઠીએ અને ધ્યાન કરીએ, ઈશ્વરનું પ્રાણાયામ કરીએ અને ગાયની સેવા કરીએ, ઔષધિનું સેવન કરીએ, તપ કરીએ, બેઠીએ એમ કે સહન કરીએ, સહનશક્તિ વધારીએ અને સત્સંગમાં જઈએ, સ્વાધ્યાય કરીએ. તો આવા 12 ઉપાયો છે બુદ્ધિને વધારવાના. યજ્ઞ કરીએ, આ યજ્ઞ કરવાથી બુદ્ધિ અને શરીરનો વિકાસ થાય છે. તો આ બુદ્ધિના ક્ષેત્રમાં પણ આપણે પ્રગતિ અને ઉન્નતિ કરવી જોઈએ. અને જે બુદ્ધિને ઘટાડી નાખે, બુદ્ધિનો નાશ કરી દે એવી વસ્તુઓ પણ છે ને દુનિયામાં, કે નથી? દુનિયામાં એવી વસ્તુઓ છે. આપણે એક કહેવત છે કે શરાબ અંદર અને બુદ્ધિ બહાર. શરાબ અંદર અને બુદ્ધિ બહાર. તો આવા પણ દ્રવ્યો છે. શરાબ એટલે કોઈ પણ જાતનું વ્યસન, કોઈ પણ જાતનો નશો. તો આ વસ્તુ જે છે વ્યસનોથી આપણે બચીએ. અને આપણે મનમાં પણ છળ કપટની ભાવના, ઈર્ષ્યાની ભાવના, એ પણ આપણી બુદ્ધિને અને આપણા ચરિત્રને ઘટાડે છે. કામ, ક્રોધ, લોભ, મોહ એ આપણી બુદ્ધિ એનાથી ઘટી જાય છે. એનાથી બચીએ, એને દૂર કરવાનો ઉપાય કરીએ. તો બુદ્ધિ વધારવા માટે, બુદ્ધિના વિકાસ માટે આપણે ઉપચાર કરવા જોઈએ, ઉપાય કરવા જોઈએ. અને ચોથી વસ્તુ કે આપણું ચરિત્ર પણ ઊંચું હોવું જોઈએ. ચોથું ક્ષેત્ર કયું છે? ચરિત્રનું. ચરિત્ર એટલે કે આપણે સમય પાલન, ચરિત્ર એટલે કે આજ્ઞા પાલન, ચરિત્ર એટલે અનુશાસનનું પાલન, ચરિત્ર એટલે મોટાઓને માન આપવું અને કદી પણ એમને અપમાન નહીં કરવું, એમનો ઉપકાર માનવો, કદી પણ કૃતજ્ઞ ન બનવું, કરેલા ઉપકારને ન માનવું, એનું નામ કૃતજ્ઞ. કદી પણ કૃતજ્ઞ ન બનવું, મોટાની સામે ઘમંડ નહીં કરવું, સરળ રહેવું,
નમ્રતા રાખવી, સેવા દાન પરોપકારની ભાવના રાખવી, એ આપણું ચરિત્ર છે. શાસ્ત્ર સંમત કામો કરવા, માતા પિતાને આપણે દરેક વસ્તુથી જાણ કરવી. આપણે જે પણ કંઈ કામ કરીએ માતા પિતાની આજ્ઞાથી કરીએ. કદી એમની સાથે અપમાન નહીં કરવું, એમનું અપમાન નહીં કરવું, એમની આગળ જીદ નહીં કરવી. વસ્ત્રો માટે, કપડા માટે, મોજશોખ માટે, પિકનિક માટે, પાર્ટી માટે કોઈ દિવસ જીદ નહીં કરવી. તો આ આપણું ચરિત્ર છે. તો વિદ્યાર્થી અવસ્થામાં આ 4 ક્ષેત્રમાં ઉન્નતિ આપ સૌ કરો એવી મારી શુભકામના છે. આગળ ગૃહસ્થ જીવનમાં જે જીવનચર્યા પ્રમાણે ગૃહસ્થના ક્ષેત્રમાં ઉત્તમ સંતાનોનું નિર્માણ કરવા માટે 50ની ઉપર ઉંમર વટાવી ગયા હોય, અચ્છા 50ની ઉપર જે ઉંમર વટાવી ગયા છે આદમી છે, એમને માટે જીવનનો ત્રીજો આશ્રમ કામનો છે અને એને ધરતી પર ઉતારવાનો છે. આપણી સનાતન ધર્મ અને સંસ્કૃતિ એ કહે છે કે જ્યારે ઈશ્વર તરફથી આપણને 3 નોટિસ મળી જાય તો આપણે ઘરમાં નહીં રહેવાનું અને ક્યાં રહેવાનું? આશ્રમમાં. ક્યાં રહેવાનું? આશ્રમમાં. અને એનું નામ છે મંદિર. ભલે આપણે એને કવર કરીને સુકાવી દઈએ અને એને એ બનાવી દઈએ, પણ વાત તો સફેદ થઈ ગયા છે એટલે ગૃહસ્થ આશ્રમ પૂરો થઈ ગયો. અને ત્રીજું કે આપણા સંતાનના ઘરે પણ સંતાન થઈ ગયું, એના દર્શન પણ કરવાના, ફરીથી વિદ્યાના અભ્યાસમાં અને ભણાવવામાં ધ્યાન પોતાનું આપવાનું અને સમય પોતાનો શક્તિ સમય એમાં લગાવવાનો. અને ત્રીજું કે જે સંસારનો અનુભવ છે એના માધ્યમથી ચેલા બનવાની કામના ન હોય, સેલિબ્રિટી બનવાની કામના ન હોય, એ એવા ઊંચા વૈરાગ્યવાળા લોકોને ગુરુજી સંન્યાસની દીક્ષા આપે અને એ વેદ પ્રચાર કરે, સનાતનનો પ્રચાર કરે અને પરિભ્રમણ કરે અને મોટી મોટી કથા અને સત્સંગોના આયોજનથી લોકોના જીવનમાં પરિવર્તન લાવે. ચાલો હવે છેલ્લો એક પ્રશ્ન હું તમને પૂછી લઉં કે જે ગુરુઓ અને ધર્માચાર્યનું મુખ્ય કામ શું છે? ગુરુઓ અને ધર્માચાર્યોનું મુખ્ય કામ શું છે? ચેલા બનાવવા, સેલિબ્રિટી ઉતારવી એ પણ ગુરુજનોનું કામ નથી અને આશ્રમો બનાવવા મુખ્ય કામ નથી. કિરોભાઈ પાસે 400 આશ્રમ હતા. એ 400 આશ્રમમાંથી એક આશ્રમ પર એમને કામ લાગે છે અત્યારે. એ લોકો અત્યારે ક્યાં છે? એ લોકો અત્યારે ક્યાં છે? શહેરમાં છે. 400 આશ્રમમાંથી એક પણ આશ્રમ પણ કામ લાગતો નથી. અને એમાં પાછા નામની અંદર પાછું રામ આવે છે, એ પણ તમે વિચાર્યું. નામની અંદર એવા તો 3 ગુરુજી છે, એની અંદર નામમાં રામ આવે છે. રામનું નામ પણ કામ સનાતન પ્રમાણે તો 4 કેટેગરી છે, 4 વર્ણ છે કે પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ પ્રમાણે વ્યક્તિને જો ભણવું અને ભણાવવું ગમતું હોય તો એ બ્રાહ્મણ છે. જેનામાં શૂરવીરતા હોય અને પોલીસ, સેના અને એની અંદર મિલિટરી ફોર્સમાં જે જતા હોય, BSFમાં જતા હોય, એનું નામ ક્ષત્રિય છે. અને જેને વેપાર ધંધામાં રસ પડતો હોય, પશુપાલનમાં રસ પડતો હોય, કૃષિમાં રસ પડતો હોય તો ગુણ કર્મ સ્વભાવ અનુસાર એ વૈશ્ય છે. અને જેને પરીક્ષામાં અનુત્તીર્ણ થાય તો એ શરીરથી સેવા કરી, એ શુદ્ર છે. 4 વર્ણ છે. પણ આ 3000 જાતિઓ અને એના માધ્યમથી જે આપણે વિભાજન છે, આપણે આપણો ભાગલા પડી રહ્યા છે, એનું વેદોમાં કે સનાતનમાં એનું વર્ણન નથી. એ જન્મ જાતિને આપણે છોડવી જોઈએ, આપણા મનમાંથી કાઢવી જોઈએ. અને આર્ય સમાજ તો એની શરૂઆતથી જ જન્મ જાતિને કોઈ મહત્વ નથી આપતું. આર્ય સમાજમાં જે પણ આવ્યા એને અપનાવીને દરેકને એમ કે એ ગમે તે કુળમાં જન્મ થયો એને આર્ય સમાજમાં ગુરુકુળમાં ભણાવીને એને પંડિત બનાવવામાં આવ્યા, એમને આચાર્ય બનાવવામાં આવ્યા, એમને સંન્યાસી પણ બનાવવામાં આવ્યા, એમને સાર્વદેશિકના પ્રધાન પણ બનાવવામાં આવ્યા. એવો ઇતિહાસ છે આર્ય સમાજનો. અને જાતિ અને જે તમે તે જાતિમાં હો, તમે તમારા સમાન ગુણ કર્મ સ્વભાવવાળાની સાથે લગ્ન કરવા માટે લોકો આર્ય સમાજમાં આવતા હોય છે. કારણ કે ઘરના લોકો પરમિશન નથી આપતા અને આર્ય સમાજ આને સ્વીકારે છે. તો એ રીતનું સુખના સાધનો હોય એનું નામ સ્વર્ગ, અને જ્યાં દુઃખ અને દુઃખના કારણો હોય એનું નામ નરક છે.
એટલે આપણા ઘરમાં જો આપણે અસભ્ય વર્તન કરતા હોઈએ, ગાળાગાળી કરતા હોઈએ, એકબીજાનું માન ન કરતા હોઈએ, સેવાદાન પરોપકારની ભાવના ન હોય, એ નરક છે. અને જો સેવાદાન અને પરોપકાર હોય અને સભ્યતાથી રહેતા હોય એ જ સ્વર્ગ છે. વિદ્યા હોય, તપસ્યા હોય, એનું નામ સ્વર્ગ છે. તો આવા સિદ્ધાંતો લઈને, આવા સનાતન સિદ્ધાંતોને લઈને આપણે સૌ આભાર વ્યક્ત કરીએ. પ્રેરક પ્રવચન બાદ આપ સૌની જેની આતુરતા છે તે પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ હવે આપણે અહીંયા પ્રારંભ કરીશું. અહીંયાથી જે સ્કૂલના નામ અને બાળકોના અને પુસ્તકોનો સેટ, 5 પુસ્તકો જેમ આચાર્યજીએ જેનો ઉલ્લેખ કર્યો તે 5 નંગ પુસ્તકોનો સેટ અહીંયા આપવામાં આવશે. તો શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ગોરા, બોય દિવ્યાબેન ગોહેલ, ઓગસ્ટિન પરમાર, નિકિતાબેન શિક્ષક શ્રી આવ્યા છે, તો તેમને આપણે ઇનામ આપી દઈશું. સરસ નિબંધ લખ્યા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ દરેક સ્કૂલની અંદરથી પ્રાપ્ત કર્યો. અમારી ઈચ્છા છે કે આ સૌ બાળકોમાંથી એક બાળક પોતાની સ્વેચ્છાએ આવે અને જે નિબંધ લખ્યો છે હોય વિદ્યાર્થી તો એ આવે અને પોતાનું વક્તવ્ય રજૂ કરે. તો કાર્યક્રમ અહીંયા આપણે ઇનામ વિતરણ સાથે એ પૂરો થાય છે. આપ સૌ અહીંયા પૂજ્ય આચાર્ય સંસ્થાના પદાધિકારીગણ અને અંતરંગ સદસ્યશ્રીઓ અહીંયા ખૂબ આવી અને દરેક કાર્યની અંદર તેઓએ જીવનપૂર્વક માર્ગદર્શન આપ્યું. તેમનો પણ હું ખૂબ આભાર માનું છું. અને આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો, શાખા આર્ય સમાજના સદસ્યો, માતાઓ, બહેનો, નિમંત્રિતો, યાજ્ઞિકો આ કાર્યક્રમની અંદર પધાર્યા અને પ્રારંભથી લઈ અને અંત સુધી આ કાર્યક્રમની અંદર સૌને બધાને પ્રેરણા આપી, ઉત્સાહવર્ધન કર્યો અને લાભ લીધો.
તે બદલ હું સંસ્થા તરફથી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપણે શાંતિ પાઠ કરીશું અને ત્યારબાદ નીચે ભોજન માટે જઈશું. શાંતિ शांति पृथ्वी शांति आप शांति औषधयः शांति वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांतिः सर्वं शांतिः शांतिरेव शांतिः सामा शांतिरेव शांति शांति शांति। जो बोले सो अभय। गुरु जानंद महाराज की, युग प्रकट महर्षि दयानंद महाराज की, मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान की, योगीराज कृष्ण चंद्र भगवान की, आर्य समाज, वेद की ज्योति, ओम का झंडा, क्रीडवंतो क्रीडवंतो क्रीडवंतो, गौ माता का वैदिक ध्वनि। वैदिक अभिवादन सर।